જો ભાઈ આવી કંઈક વિધિ હાલે છે આપણે જો મસ્ત મજાની વિધિ ચાલુ થઈ ગઈ છે જે પિતૃની વિધિ આવે એ ચાલુ થઈ ગઈ છે ભાઈ હાલો ભાઈ આ બધે રાત કરી દીજે બધા જો ભાઈ ફૂલે ફૂલ મોજ કરે છે બધા જો જો બધા આવી ગયા છે હા તારી જય માતાજી બધાને જો એમ સરસ મજાના નાય ધોઈને તૈયાર થઈ જાય છે એમ જ આવી છે બહાર આખો વિડીયો જોવામાં બનાવી બેન વિડીયો ઉતારે હા ઇન્કર મોટા ફેરી બેહો ભાઈ એમ ફરાવે કાઠે દાવડું ફેરી જો માં જોઈ બેન પણ તૈયાર થઈ ગયા જોઈ આપણે ક્યાં જવાનું છે અમારે જો બધા હવે નાઈ ધોઈને આવી ગયા છે જો અમારા દીવ બેન પણ તૈયાર થઈ ગયા છે મોટ ભાઈ પણ હેઠે ઉભા છે ચા અમારા ગઢમાં છે શરૂ થઈ ગયું માતા કી જય માતા કી જય હાલો યુટ્યુબ ફેમિલી જો આપણે પહોંચી ગયા છીએ નકડંગ અને હવે નકડંગની તમને વિધિ છે દરિયો છે આવું બધું આગળ હજુ બતાવીશું અને જો આ પહોંચી ગયા છે એમ પણ અને કેરુનો વિચાર હતો કે બ્લોગ બનાવવાનો છે પણ એને કંઈક થોડુંક બનાવેલો છે અને જો આવું કંઈક પાર્કિંગ છે બધું મોટા પાયે અને ભાઈ આપણે તો સાસરી પક્ષમાં હારે આવેલા છીએ એટલે બહુ શરમ લાગે એટલે વ્લોગમાં કાંઈ આવતા નથી એટલા બધા પણ તોય તે હજુ આગળ થોડો વિડીયો બનાવશું કન્ટિન્યુ બન્યા રહેજો અને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો આગળ ફરી મળીશું માતાજી બધાને અમે પહોંચી ગયા છીએ નકળંગને જો અહીંયા વાહન ઊભું રાખ્યું છે બધા પાણી અને નાસ્તો કરવાનું શરૂ છે તો બધા બેઠા છે બૈરા બેઠા છે અને આજની થોડાક આગળ ચાલતા થયા છે તો જય માતાજી બધાને ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ મંદિરની અંદર પણ મંદિરની અંદર કેમેરો કે મોબાઈલનો અલાવ નથી ભાઈ એટલે દર્શન તો તમને થોડાક સેટા કરાવી દઈશું અને આ બાજુ છે પાણીના પરબ છે અને મંદિર છે જોઈ શકો છો તમે જે આપણે ગગજી દાદા છે શ્રી ગગજી દાદા છે ડોડિયા કુટુંબના સુરધાન દાદા છે ભાઈ તમે દર્શન પણ કરી શકો છો જોઈ શકો છો ભાઈ જો તમે સુરાપુરા પછી આ બાજુ છે પાણીના પરબ સુવિધા તો ભાઈ બહુ વ્યવસ્થિત છે અને જો આ જય શ્રી ઘાવડી માતાજીનું મંદિર આવેલું છે અને આ બધી જગ્યા છે આ બાજુ તમે જોઈ શકો છો ભાઈ બહુ મસ્ત મજાનું અહીંયા આયોજન છે વડવાય છે જો તમે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પણ મંદિરની અંદર જો અલાવ નથી ભાઈ એટલે આપણે દર્શન પણ કરાવી દઈશું આપણે તમને પણ થોડાક આગેથી કરાવીશું દર્શન આખો વિડીયો જોજો દર્શન કરજો અને હા નકડંગની અંદર ખાસ કે લીલ પરણાવવાનું કામ પછી કે જે ફૂલ પધરાવવાનું છે આવું બધું કાંઈ હાલે છે અને અહીંયા મેળો હોય છે દરિયો હોય છે તો આ બાજુ જો ભાવનગરની સાઈડ આવો તો એકવાર આ બાજુ દર્શન કરવા આવજો જરૂર એ મંદિર આવડી માતાજીનું મંદિર છે તમે જોઈ શકો છો આ બધું
મંદિર તો હજુ ઓલી બાજુ છે ભાઈ, આપણે બધું બતાવીશું તે એ બાજુ તે, પણ થોડું દૂરથી બતાવી દઈશું. જોઈ શકો છો તમે આવું બધું કંઈક છે. ચાલો ભાઈ આપણે બતાવીશું મંદિર. જો ભાઈ આવી કંઈક વિધિ હાલે છે. આપણે જો મસ્ત મજાની વિધિ ચાલુ થઈ ગઈ છે. જે પિતૃની વિધિ આવે એ ચાલુ થઈ ગઈ છે ભાઈ. મારા સસરાભાઈ વિધિમાં બેસી ગયા છે, મારો હાળો બેસી ગયો છે, મારા સાસુમાં છે, મારા હાળાનો હોવ છે. જોઈ શકો છો ભાઈ તમે વિધિ ચાલુ થઈ ગઈ છે. હેલો ફેમિલી, આપણે નીકળી ગયા છીએ બહાર દરિયા જોવા માટે. તો તમે પણ દરિયો જોઈ શકો છો. દરિયો ક્યાં આવેલો છે જોવો તમે. અને આ છે ગેટ બહાર નીકળવાનો આ બાજુ દરિયામાં. અને આવું કંઈક બધું ઘણું બધું છે. અને જગ્યાએ જોવો તમે પાર્કિંગ છે. જો અહીંયા મંદિર છે ભાઈ, બધું જોઈ શકો છો તમે. અને આ છે નકળંગભાઈ, જે ભાવનગરની બાજુમાં આવેલું છે. અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ત્યાં. જે લીલ પણ આવવાની છે મારા કાકાજીની. એટલે કે કન્ટિન્યુ તમે વિડીયો જોતો રહી ગયો ભાઈ. એટલે આપણે તમને કન્ટિન્યુ જોશો એટલે તમને ખ્યાલ આવશે. અને બધા અમારા જો દરિયા કાંઠે હોઈ ગયા છે, જોઈ શકો છો. ઓલું ધજા પાસે જેમ બધું પબ્લિક છે આપણું છે માણસો. એટલે આપણે જઈએ છીએ ન્યા કણે. અને જો તમે દરિયો તો આ પાછળ દેખાય જ છે તમ તારે. તો ચાલો બધા જોતા રહેજો દરિયો અને લાઈક શેર કરતા રહેજો ભાઈ. કેમ કે ફાઇનલી ભાઈ પહોંચી ગયા છે દરિયા કાંઠે. જો અમારા ડોશમાં છે. હું કહો છો તમે? પોટા પાડવા. હા પોટા પાડવા જાવી છે. તમે આટો મેરી આવ્યા બધે? હા સારું હાલો અમે આટો મારતા હાલો. તો ભાઈ ડોશમાં આટો મારીને આવતા રહ્યા છે ને અમે આવ્યા જઈએ છીએ ભાઈ દરિયા કાંઠે ઠેઠ. જો પબ્લિક તો ઘણું બધું છે ભાઈ. બસો પાર્કિંગ આવું બધું કંઈક છે. તો અહીંયા ઊભા છે અમારે મેડમ, દેખાય છે તમને એમાં. ના જો ભાઈ દરિયામાં પાણી ન હોય ને તો અહીંયા ઠેઠ આપણે વિધિ કરવા જતા હતા પેલા બધા. પણ આજે પાણી છે એટલે વિધિ કરવાનું બહાર રાખેલું છે. જો તમે અહીંયા ઠેઠ જતા હતા તો એટલું દૂર છે ભાઈ. જો ભાઈ મેડમ દેખાણા છે અહીંયા. જો આમ ફેશનમાં ઊભા છે, જેને રીલ બનાવવાની હોય એ રીતે ઊભા છે. અને અમારા જુહીબેન જો અહીંયા છે. જુહીબેન આયલા જાય છે. અને આ જો મેડમ આમ જો બધા પાણી જાય સુરી. જો દરિયા કાંઠે શું ખારા પાણીમાં નાવા. ચાલો ભાઈ જો દરિયા કાંઠે પાણીમાં નાવા. અમારે દેવુબેન આવી ગયા છે. જો દેવુબેન જ તો આવડા છે. જો આ છે હાળાની છોકરી અમારે. એટલે અમારા નૈના બેનની ભાણકી છે કહેવાય. તો અમારા ગોપીબેન બધું લખવા માંડ્યા છે કંઈક. ગોપીબેન શું લખ્યું? ગોપી લખ્યું. જો ભાઈ આપણે હાર્દિક જો ભાઈ હા હલકો પથ્થર છે. દરિયામાં પાણીમાં મૂકવાનો. જોવો તમે હલકો છે. ક્યાંથી લાયા દીકો તમે?
જો અમારે મેં આમ હાલ્યા આવે ચશ્મા બસમાં લગાવીને દે તો હિરેનભાઈ મળી ગયા છે ભાઈ. હિરેનભાઈ આ આપણે ભરતભાઈ નો છોકરો હિરેનભાઈ છે અને આ સ્વામિનારાયણના ફૂલ ભગત છે. જો તમે જો સ્વામિનારાયણના ભગત છે આ ભાઈ. ભગત આયા આવો તો ભાઈ આ સ્વામિનારાયણના ભગત છે ભાઈ. જરાક તમે દર્શન કરી લેજો આ ભાઈના સ્વામિનારાયણ ગરડા જો તમને જોવા મળશે. જો અમારે કિશુબેન આવી ગયા. જો બધા એટલામાં ભેગા થઈ ગયા છે. તો એને કાકા રાનમાં આવી ગયા છે. જો ભાઈ તમે પબ્લિક છે ભાઈ ઘણું બધું તે. જો અમારા નાના દેવુબેન રમે છે. જો શીણકાય જો ભાઈ અમારા ફાઈજી ની બધા છે. જો આ નાના ભાઈ મોટા ભાઈ બધા છે. જો ડાયરો મોટો ડાયરો છે આ બહુ મોટા ભાઈ. જોઈ લો તમે બધા ડોસી જેવો છે પણ અત્યારે જુવાન છે ભાઈ. ડોસમાં તો આ એક જ છે અમારે. જો અમારા આ છે. જો અમારા ફાઈજી છે કાકીજી છે. આ ફાઈજી છે અમારે. આ ભાઈ છે. જો બધા આયા છે નકળણ એટલા બધા હતા અને બહુ મોટો ડાયરો હતો ભાઈ. એટલે આપણે થોડી શરમ લાગે છે ભાઈ પણ રહે છતાં આપણે બનાવી લેવાનો છે બ્લોગ ગમે રીતે આજે. અને બ્લોગ ખાસ જોજો એટલે તમને ખાસ નકળંગ જોવા મળશે. નાનો એવો ફોન છે. તો આ બધા ઉપડ્યા છે મંદિરે. તો આમાં કાકાજી છે ભાઈ. હા બધા આવી ગયા છે ને હજુ ભાઈ શૂટિંગ વાળા તો બહુ આગા છે. જો તમે શૂટિંગ વાળા અહીંયાથી રખડે શૂટિંગ વાળા તો કૂદતા બેઠા છે ભાઈ. જો કૂદતા જો આ બધી પાલટી પોટા પાડવા વાળી છે ભાઈ. જો જો જોઈ શકો છો. બધી પાલટી છે આમાં. હાલો ભાઈ જોઈ લો તમે નકળંગ આયા છે ભાઈ કે પાર્ટીમાં આવ્યા છે. આમ જો શૂટિંગ વાળા ભાઈ. જો તમે ફોટા પાડવાની ભાઈ કઈક રીત હોય છે. જો આમ ફોટા જો કેવી રીતે પાડે આમ જો ફોટા પાડવાની આમ જો હા કઈ રીતું કહેવાય તમારી ફોટા પાડવાની આમ જો ભાઈ કેવા બધા ફોટા પાડે છે. જો ભાઈ તો ભાઈ આપણે ત્રિશુલ એવું બનાવવા આવ્યા છે છોકરા. દરિયા કાંઠે આવી ગયા છે ને એવું બધું કંઈક છે. આવું બધું પાડી દીધું લક્ષુભાઈ તમે. હાલો ભાઈ હાર્દિકભાઈ નો વારો આવી ગયો. હાલો બધા કરે છે. જો ભાઈ ફરી આવ્યા હાલા થઈ ગયા છે. બધી વિધિ પૂરી થઈ ગઈ છે. હવે હાલા આવી છે. જો હાલી આવે છે. જો ગાયો ઘા જાય ડમરી ઉડાડે. જો લીલ પૂરી થઈ ગઈ છે. હવે બધું પધરાવા જાય છે ભાઈ. અને હવે લાઈન દેખાય બધી અમારી છે. જો ઠેઠો ઠેઠ ઊંધી ભાઈ. જો પાછળ હાલ્યા આવે છે. જો ઠેઠો ઠેઠ દેખાય છે. આ બધા મારા કાકાજી ને પાટલા બધા હાલ્યા આવે છે. હા બીજા હાલ્યા જાય છે આગળ. તો બાય બાય કહી દે. જો હવે એનો ટાઈમ નથી. હવે હજુ તો ઠેઠ જઈશું બતાવીશું તમને. જો ભાઈ ફોટા પાડી લીધા છે આપણે. કેમેરાવાળા ભાઈ પાસે હમણાં કોફી આવી જશે અને યાદગાર રાખવા માટે ફોટા પડાયેલા છે. જો તમે अच्छा 20 रुपीस फोटो में इंस्टेंट फोटो अच्छा 20 रुपीस फोटो તો આ બધું કંઈક છે. ફોટાનું આયોજન આવું બધું કરેલ છે. ખાલી 20 રૂપિયામાં ફોટો. ખાલી 20 રૂપિયા. જો તમે 20 રૂપિયામાં ફોટો. જો અને આવડે મેં મરાઠી ભાષા આવડે બોલતા બધું આવડે ભાઈ. જો 20 રૂપીસ કરે છે ભાઈ. કેમ કે આ અખંડ દારૂ આવડે એમને રહેવાનું એટલે બધું આવડે જ છે. આવી ગયા છે હવે કમ્પ્લેટ. ચાલો બાય બાય. જો ભાઈ હવે દરિયામાં આવી ગયા છીએ પાણીમાં. જો હળુ હળુ તો ભાઈ હવે પિતૃદેવને પધરાવા જવાનું છે. ઠેઠ ફૂલડા ને એવું બધું અને ઊંડે ઠેઠ જવાનું છે ભાઈ પધરાવા. તો કેમ કે ઠેઠ આગળ જવું પડે.
તો અમારો ગોપલો હું સાથ કરે છે અને આપણે વહી જઈએ છીએ ઠેઠ આ બાજુ. તો આવી ગયા બસ આ શૂટિંગ વાળા ભાઈઓ બધા હાળા છે આપણા. તો ભાઈ બધા કેવું સાથ કરે છે પણ ત્યાં ઠેઠ આગું પડી જાય મારે. તારે જવાનું? તું જાશો? મારા પપ્પાને એને પિતૃદેવ પણ આવ્યા હતા પણ થઈ ગઈ છે. જો હવે બધું પધરાવા આવ્યા છે ફૂલ ને એવું બધું હારે થવું હતું પણ તોય થોડાક શેટા રહી ગયા. તો મારા કાકાની બધા વળી ગયા નાવું પડે પણ નાવા ગયા નહીં. તો મારા પપ્પા પણ પાછા વળી ગયા છે ફૂલ ને એવું પધરાયું. મારો ભાઈ મોટો છે નાનો છે. તો મારા પપ્પાને નાવાનું છે દરિયામાં. ભાઈ અમારે જોઈ બે નાવા આવી ગયા છે. જો મારા પપ્પા નાવા મળ્યા છે હવે. રેકડી કરતી હા નાઈ લે ને એના ભાઈ નાઈ લે આપણે. તો મોટા પણ નાવા મળ્યા છે. તો ભાઈ હવે આ છેલ્લો છે આયા પછી આને અહીંયા દેવાનો છે વિડીયાને લાઈક છે ને ડન કરતા રહેજો ભાઈ. ચાલો હવે બાય બાય. તો ભાઈ નકડંગ નાવાની મોજ હો ભાઈ ફૂલે ફૂલ. આ હિરેન હિરેન આગળ વહી જા થોડો કામ. તો ભાઈ ફૂલે ફૂલ મોજ છે ભાઈ. હાલો ભાઈ આ બધા રાત કરી દીજો બધા. જો ભાઈ ફૂલે ફૂલ મોજ કરે છે બધા. જો જો બધા આવી ગયા છે. હા હા તારી. હલો ભાઈ મેં આવી ગયા છીએ બહાર આવે. જો ફર્સ્ટ ક્લાસ જો અમારે સુઈ જઈને બધા આવી ગયા છે. બાય બાય કીધું આમાં લક્ષું ભાઈ આવી ગયા. બાય બાય કીધું ભાઈ. હાલો હવે ચાલો દીધી અને એન્ડ આપવાનું છે ભાઈ. બાય બાય કહી દો. બાય બાય હવે ભાઈ હવે પછી જો આ બધું બતાવી દેવી તમને છેલ્લે. કેમ કે વિડીયોને એન્ડ દઈ દેવાનો છે અહીંયા. કેમ કે નકર વિડીયો થઈ જાય છે બહુ લાંબો એટલે હાલો બાય બાય કહી દો. બાય બાય.